નમસ્કાર મિત્રો, શાળા મેનેજમેન્ટ સિસ્ટમ જેની અંદર ઘણા બધા ફીચર્સ આપણે આચાર્ય CRC BRCના સજેશન હેઠળ તૈયાર કરેલું છે. તો આ તમામ સોફ્ટવેરને ધ્યાનમાં રાખી ઘણા બધા પેડ સોફ્ટવેરને ધ્યાનમાં રાખી અને તૈયાર કરેલું છે, જેની અંદર ઘણી બધી વસ્તુ, ઘણા બધા પ્રમાણપત્રો જે જરૂર છે તમામ વસ્તુ આપણે આની અંદર એડ કરી લીધી છે. જે શાળા લેવલે, એમાં જ ખાસ કરીને સરકારી પ્રાથમિક માધ્યમિક શાળાઓ માટે ખાસ આની અંદર તમામ વસ્તુ આપણે એડ કરી લીધી છે. તો લાઈવ આપણે વેબસાઇટ ઉપર જ તમને ડેમો હું તમને બતાવીશ કે જેની અંદર આપણે સિક્યોર લોગિન સિસ્ટમથી લોગિન કરવાનું હોય છે વેબસાઇટ ઉપરથી જ. ત્યાંથી આજના જન્મદિવસનું લિસ્ટ જો હશે તો બાળકોનું લિસ્ટ આવી જશે અને તમારી તારીખ. ડેશબોર્ડ બહુ માહિતીથી ભરપૂર ગણાય, જે ધોરણ, જ્ઞાતિ, જાતિ, કુમાર, કન્યા, કુલ સંખ્યા, દિવ્યાંગ, આધાર કાર્ડ કેટલા છે, અપર ID, બેંક ખાતા કેટલા છે, તેની સંખ્યા ઓટોમેટિક અહીં તમને મળશે. એટલે ડેશબોર્ડ છે એ તમને, અને આ વસ્તુ ખાસ કરીને તમે મોબાઈલની અંદર પણ ઉપયોગ કરી શકો છો, એટલે મોબાઈલ ફ્રેન્ડલી પણ છે. હવે શાળાની માહિતીની અંદર તમે નવું ફિલ્ડ, તમારે કોઈ પણ શાળાને લગતું સ્થાપના તારીખ છે, એની એકાઉન્ટ નંબર, એની વિગતો છે, અને ખાસ કરીને આ બધો જ ડેટા છે એ તમારે સ્કૂલ, તમારી પોતાની જીમેલ ડ્રાઈવ હશે એની અંદર જવાનો છે. એટલે સિક્યોર અમારી પાસે પણ આવવાનો નથી, એટલે એકદમ સિક્યોર તમારો ડેટા તમારી પાસે જ રહેવાનો છે. એટલે ખાસ ભલામણથી આપણે આ સોફ્ટવેર તૈયાર કર્યું છે કે પોતાની જીમેલ ડ્રાઈવની અંદર જ બધો ડેટા જાય, અમને પણ અહીંથી ન દેખાય કે ન કોઈ બીજાને. તમે જે કોઈને પાસવર્ડ ID આપો એ જ લોગિન કરી અને જોઈ શકે, એવી રીતે આ બનાવેલું છે. તો શાળાની માહિતી, વિદ્યાર્થી ગેલેરીમાં ખાસ મહત્ત્વની વસ્તુ પ્રવેશ ફોર્મ. કોઈ વિદ્યાર્થીનો નવો પ્રવેશ હોય તો સીધું ફોર્મ, સીધો ડેટાબેઝની અંદર પણ તમે સીધી કોપી પેસ્ટથી એન્ટ્રી કરી શકો. એકમાત્ર સોફ્ટવેર એવું કહેવાય કે બે રીતે તમે એન્ટ્રી કરી શકો છો. પછી ડેટાબેઝ, આની અંદર ડેમો વિદ્યાર્થી થોડા અંદર નાખેલા છે કે એનો ડેટાબેઝ જે આપણે તૈયાર થાય છે, તો શીટની અંદર ડેટાબેઝમાંથી અહીં ડેટા આવશે ને એન્ટ્રી ઉપરથી. તો અહીંયા સર્ચ બટન છે, અહીંથી તમે સીધા સર્ચ કરી શકો. વિદ્યાર્થી ફિલ્ટર બટન પણ આપણે મૂક્યા છે, એટલે કયા ધોરણના, કોઈ પણ પર્ટિક્યુલર ધોરણના કોઈ વિદ્યાર્થી હોય, જન્મ તારીખ, કંઈ પણ વસ્તુ આની અંદર સર્ચ કરી શકાય. એક્સેલ ડેટા એક્સપોર્ટ, તમે સર્ચ કરો અથવા ફિલ્ટર કરેલી વસ્તુ અહીંથી તમે ડાઉનલોડ કરી શકો. અહીંયા પેન્સિલ બટનથી તમે આ જે છે એ વિગતો છે એ તમે ક્લિક કરશો તો ફોર્મની અંદર જશે આવી રીતે. તો અહીંથી તમે પછી વિદ્યાર્થીનો ડેટા છે એ અપડેટ પણ કરી શકો છો. તો આ જે છે એ બધો ડેમો ડેટા છે, કોઈ સાચી વિગતો નથી આપણે નાખેલી. પછી વિદ્યાર્થી પ્રોફાઇલ છે, તો વિદ્યાર્થી પ્રોફાઇલમાં તમે અહીંથી ડેમો પ્રોફાઇલ આપણે જે અમુક તૈયાર કરેલી છે એની વાત કરું તમને, તો એની અંદર એ ડેમો પ્રોફાઇલની અંદર વિદ્યાર્થી આ ડેમો તરીકે નાખેલું છે, તો એનું વિદ્યાર્થીની વિગતો છે એ તમને અહીં જોવા મળશે. અત્યારે આ ડેમો તરીકે આપણે તૈયાર કરેલું છે. પછી એ બાહ્ય પરીક્ષા, અહીંયા તમે બાહ્ય પરીક્ષાઓ જે આપે, માત્ર GR નંબર નાખશો એટલે એ વિદ્યાર્થીનું નામ નહીં આવી જશે. એ પરીક્ષા કઈ પરીક્ષા આપી એ બરાબર, કયા વર્ષમાં આપી, મેરિટમાં સમાવેશ થયો છે કે નહીં, આટલું તમે નાખી અને સેવ આપશો એટલે અહીંયા તમારા નીચે એન્ટ્રી થતી જશે. તો આની ઉપરથી ખાસ કરીને તમે કોઈ પર્ટિક્યુલર પરીક્ષાનું એનાલિસિસ જરૂર હોય, કોઈ એક વર્ષની જરૂર હોય કે આ વર્ષની અંદર 2021માં CETમાં કેટલા વિદ્યાર્થીઓ હતા, એમાંથી પાસ કેટલા થયા, મેરિટ આ તે, તો ફિલ્ટરની ખૂબ સરસ સુવિધા છે, સર્ચની સુવિધા છે કે આગળ જતાં તમારા શાળાની અંદરથી બાહ્ય પરીક્ષાનું મૂલ્યાંકન થાય તો મૂલ્યાંકન વખતે આપણી વેબસાઇટ ઉપરથી સીધો તમે ડેટા બતાવી શકો. અહીંથી ડાઉનલોડના પણ ઓપ્શન આપેલા છે. તો આ વિદ્યાર્થી ગેલેરીમાં ખાસ આઈ કાર્ડ જનરેટર, આ બહુ જ તમે જ્યારે ઉપયોગ કરો ત્યારે તમને વધારે ખ્યાલ આવે. અત્યારે હું થોડું ઝડપથી, અહીંયા તમે જે સ્ટાર્ટિંગ નંબર, તમારે જેટલા નંબરના આઈ કાર્ડ બનાવવા છે, જો તમે જો ફટાફટ કેટલા ઝડપી આઈ કાર્ડ. અત્યારે આપણે 3 વિદ્યાર્થીના ફોટા મૂકેલા છે. ફોટા ક્યાંય અપલોડ કરવા નથી, સીધા ડ્રાઈવની અંદર મૂકશો એટલે અહીંયા આવી જાય છે ઓટોમેટિક. આઈ કાર્ડ ઊભા આઈ કાર્ડનો અત્યારે ક્રેઝ વધારે છે. તમારા ટેમ્પલેટની અંદર અત્યારે આ જે છે ડિફોલ્ટ વ્હાઇટ કલરનું છે, અહીં મેં 1-2 ટેમ્પલેટ આડા અને ઊભા મૂકેલા છે. તમારું ટેમ્પલેટ હોય એ તમે આપશો તો એ પણ ટેમ્પલેટની અંદર બેકગ્રાઉન્ડ પાછળ તમારી કોઈ હોય એ કરી શકો છો. અહીંયા કોઈ તમારે નીચે આવી રીતે કંઈ મૂકવું હોય તો મૂકી શકો છો. નીચેની સાઈડ છે તો અહીંયા લખેલું આવી રીતે આવે. અને તમારા ફોન્ટ નાના મોટા, કલર, બેકગ્રાઉન્ડ કલર છે
એ કંઈ તમને સારું લાગે એવી રીતે આપણે ચેન્જ કરવો હોય તો તમે કરી શકો છો. અત્યારે આપણે ટેમ્પલેટ લીધું છે, એ સાદું હોય, સાદું ટેમ્પલેટ લીધેલું હોય તો એની અંદર તમે બેકગ્રાઉન્ડ તમારી રીતે કલર કરવો હોય તો આવી રીતે કલર કરી શકો. એટલે આઈ કાર્ડ જે છે વસ્તુ એ હવે અહીંથી તમે PDF સ્વરૂપે ડાઉનલોડ કરી શકો. પ્રિન્ટર છે એ કલર પ્રિન્ટર હવે ઘણી બધી શાળાની અંદર આવી ગયા છે. એટલે આઈ કાર્ડ જનરેટ તો આ વિદ્યાર્થીને જે પણ જરૂર હતી, વિદ્યાર્થી પ્રોફાઇલ, ડેટાબેઝ, એનું ફોર્મ, આઈ કાર્ડ, પ્રમાણપત્રનો ખાસ મેનુ બહુ મહત્ત્વનો છે. આની અંદર જે ડેમો એન્ટ્રી કરેલી છે એના આધારે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર LC ખૂબ જરૂરી અત્યારે જે સમયની અંદર છે. તો અત્યારે આપણી પાસે જે ડેટા છે એ ગુજરાતીમાં હોય છે, તો એ ગુજરાતીનો ડેટા છે એ તમે સર્ચ કરશો આ બ્લુ લાઇનની અંદર ભરી જશે. બરાબર. અત્યારે યુટ્યુબ સિક્યુરિટીને કારણે આપણે ડેટા અહીં બતાવતા નથી, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે એટલે. તો આ બ્લુ લાઇનની અંદરથી ઓટોમેટિક જ આખો ડેટા ઇંગ્લિશની અંદર કન્વર્ટ થઈ જશે. આ લાઈવ આ લિંક છે એ તમને વેબસાઇટ ઉપર ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું. લાઈવ તમે આની અંદર લોગિન કરી ડેમો લોગિન આપશું એ તમે જોઈ શકશો. પછી બોનાફાઇડ છે. આ તમે ખાસ LCની અંદર સમજી ગયા હશો કે આ જે છે એ ઓટો ઇંગ્લિશ છે. ગુજરાતીનું આખું ગુજરાતી કોલમ જ આપણે ડેટા જ બધો ગુજરાતીમાં ભરેલો હોય તે આખો ઇંગ્લિશની અંદર થઈ જાય છે. પછી બોનાફાઇડ પ્રમાણપત્ર. તો બોનાફાઇડ પ્રમાણપત્રની અંદર પણ આપણે ડેમો એક વિદ્યાર્થી છે એનું સર્ચ કરી લઈએ ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં. અને ઓટોમેટિક લોગો તમારા ડ્રાઈવની અંદર તમે જે લોગો મૂકશો તો એ લોગો છે એ ઓટોમેટિક અહીં શો થઈ જશે. અને જે પણ લેટર પેજ આપણું બનાવેલું હોય એ રીતનું ઓટોમેટિક જ અહીં લોગો પણ તમારી રીતે સેટ કરી શકો છો. વિદ્યાર્થીનો ફોટો અહીં આવી જશે. આની ખાસિયત મેઇન વસ્તુ એ છે કે બોનાફાઇડ તૈયાર થઈ ગયા પછી પણ જો તમારે અંદર કંઈ સુધારો કરવો હોય તો લાઈવ તમારે કરી શકો. તમને એમ લાગે મારે કંઈ એક લીટી અહીં કંઈક ઉમેરવી છે તો લીટી પણ તમે ઉમેરી શકો છો. પછી કંઈ પણ વસ્તુ આની અંદર ટૂંકમાં એડિટ તમે કરી શકો છો. ટાઇટલમાં તમારે કંઈ બીજું કંઈ ઉમેરવું છે એટલે કે અમારા તરફથી સંપૂર્ણ પ્રયત્ન છે. સાથે તમારે પણ કંઈ આમાં એડિટ કરવું હોય, વાક્ય રચનામાં આ તે કંઈ, અથવા કોઈ વિદ્યાર્થીની જન્મ તારીખ હજુ અંદર ડેટામાં નાખેલી નથી, અથવા તો કોઈ વિદ્યાર્થીની એન્ટ્રી જ નથી ને બોનાફાઇડ કાઢવું છે તો પણ તમે અહીં સુધારી અહીંયા તમને અનુકૂળ હોય એવું નામ તમે લખી અને કરી શકો. આનાથી કંઈ જ થવાનું નથી. ફરીથી તમે અહીંયા બોનાફાઇડ ઉપર એનું સર્ચ કરશો એટલે પાછું વ્યવસ્થિત એનું નામ આવી જવાનું છે. એટલે આપણા કોઈ ફોર્મેટ ચેન્જ થવાના કે બગડવાના નથી. તો આવા આકર્ષક બોનાફાઇડ છે. પછી એની અંદર જન્મનું પ્રમાણપત્ર છે. તો ઘણી વખત જન્મનું પ્રમાણપત્ર તારીખનું જે છે એ લેવા આવતા હોય છે. તો ડેમો એક વિદ્યાર્થી છે એની અંદર આપણે અહીંયા ડેમો વિદ્યાર્થીનું એક સર્ચ કરાવી તો આવી રીતે આકર્ષક સ્વરૂપની અંદર એ જન્મ પ્રમાણપત્ર છે, વયપત્રકનો ઉતારો છે, એ સરકારી જે પ્રમાણપત્રો જે નમૂના પ્રમાણે છે. ટ્રાયલ કેરેક્ટર હાઈસ્કૂલ માટે ખૂબ સરસ આમાં સુવિધા બનાવી છે. ખાસ એને આ બહુ જરૂર પડતી હોય 10-12 માટે 101થી 110 આવી રીતે લખી ટ્રાયલ સર્ટિફિકેટ A4માં જોઈએ છે, કેરેક્ટર જોઈએ છે કે બંને A4માં આવી જાય એવી રીતે. દાખલા તરીકે બંને ઉપર આપણે ક્લિક કરશું તો આપણને એ ફટાફટ છે એ 10 વિદ્યાર્થીનું જો તમારી સામે આવી ગયું છે કે એ 10 વિદ્યાર્થી છે એનું તમે પ્રિન્ટ કે PDF કરી શકો. એક જ પેજની અંદર ટ્રાયલ સર્ટિફિકેટ અને કેરેક્ટર સર્ટિફિકેટ બંને આવી ગયું છે. તો આવી રીતે તમે ટ્રાયલ કેરેક્ટર માત્ર ટ્રાયલ તમારે A4માં કાઢવું હોય તો ટ્રાયલ ઉપર ક્લિક કરશો તો એ A4ની અંદર જોઈ શકો છો તમે. A4ની અંદર આવી રીતે પ્રિન્ટ પણ થઈ જશે. તો આ ટ્રાયલ કેરેક્ટર છે. પછી ખાસ મહત્ત્વનું છે સ્પર્ધાનું પ્રમાણપત્ર. તો આપણી શાળાની અંદર જે સ્પર્ધા થાય છે તો આખું ડાયનેમિક છે. આખું તમે ગમે ત્યાં સુધારો પણ કરી શકશો. અને લોગો છે એ ગમે એ એડ કરવો હોય, તમારે કોઈ ફ્રેમ એડ કરવી હોય તો કરી શકો. મેઇન જે કલર છે અક્ષરો આ તે એનો ચેન્જ કરવો હોય તમારી રીતે તમારા કલરની અંદર તમે કરી શકો છો. બેકગ્રાઉન્ડ કલર છે એ પછી તમને અનુકૂળ લાગે એવું તમે રાખી શકો છો. ફોન્ટ છે નાના મોટા કરવા. અહીં પ્રવૃત્તિઓ આપેલી છે. ઘડિયા ગાન તમે સેટ કરશો તો અહીં તમારે પ્રવૃત્તિ જે છે એ આવી જશે. પણ આમાંય તમારે કંઈ સુધારો કરવો હોય ટાઇટલમાં તો પણ તમે કરી શકો છો. વિદ્યાર્થીનું નામ અહીંયા આપણે આપે 105 નંબરનો વિદ્યાર્થી છે, GR નંબર. તો એ GR નંબરના વિદ્યાર્થીનું નામ ને ધોરણ અહીં આવી જશે. છતાં તમારે ડાયરેક્ટ સીધું લખવું હોય તો લખી શકો છો. આ ફકરો છે તમારે જે એડિટ કરવું હોય એ કરી શકો છો. પછી આમાં એક
કોઈ ચિત્ર, લોગો, સહી કે એવું તમારે એડ કરવું હોય તો તમે અહીંયાથી એડ કરો છો. આ ચિત્ર, આ બાજુ લોગો કંઈ મૂકવો છે, કોઈ માની લો કે વાદન કે એવી સ્પર્ધા છે, ઘડિયાગાનની સ્પર્ધા છે, તો અહીં તમારે કોઈ ક્લિપ આર્ટ મૂકવા હોય તો મૂકી શકો છો. બધું જ એડિટ નીચે પણ કરી શકો છો. તમારે સહી છે, નવું એડ કરવું હોય તો કરી શકો છો. તો આ સ્પર્ધાનું, તમારા શાળાના સ્પર્ધાના પ્રમાણપત્ર ફટાફટ બની જાય આકર્ષક, એ રીતનું હતું. હવે આ બે ગેલેરી જોયા પછી ખાસ એક ડોક્યુમેન્ટ બહુ જ સજેશનોથી આ તૈયાર કર્યું છે. વિદ્યાર્થી ડોક્યુમેન્ટ સ્કેન કરીને આપણે ડ્રાઈવમાં માત્ર મૂકી દેવાના છે. અત્યારે ડેમો તરીકે આપણે આની અંદર કોઈ વિદ્યાર્થીનું સર્ચ કરી લઈએ તો એ વિદ્યાર્થીનો અહીં દેખાડે છે. જો બેંક પાસબુક ડેમો તરીકે છે તો અહીં ક્લિક કરશો એટલે પ્રિવ્યૂ થશે અને નીચે આપણને એ જે પ્રિવ્યૂ થશે એટલે ડાઉનલોડનું બટનથી તમે જોઈ શકો. એટલે કોઈ પણ વિદ્યાર્થીના તમામ ડોક્યુમેન્ટ હશે કે એને આધાર કાર્ડ છે, ગમે તે વસ્તુ ડોક્યુમેન્ટ હશે એ તો તમને અહીંયા લિસ્ટ આખું બતાવશે, અહીંયા પ્રિવ્યૂ બતાવશે. અહીં ક્લિક કરો પછી, અત્યારે આપણે ક્લિક નથી કરતા, ડોક્યુમેન્ટ દેખાય પ્રાઇવેસીના હિસાબે. પછી GR સ્કેન કોપી, તો અહીં આપણે ડેમો તરીકે અહીં તમે કોઈ પણ વિદ્યાર્થીનો નંબર નાખશો એટલે એનું ડિટેલ્સ અને એ વિદ્યાર્થીનું GRની અંદર જે પેજ ઉપર નામ હશે એ પેજ છે એ નીચે આપણને શો થશે આવી રીતે. જો તમે ઝૂમ કરી, અત્યારે આપણે બ્લેન્ક GRનું એક પેજ મૂક્યું છે તો આમાં 7 વિદ્યાર્થી હશે તો એ 7માંથી તમે ગમે ત્યારે સર્ચ કરશો તો આ જ પેજ તમને જોવા મળશે. તો આપણે કોઈ કબાટની અંદર જોવાની કે એવી જરૂર ન પડે. ઘણા જૂના GR છે એ તૂટી ગયેલા એવા હોય છે તો એને તમે સ્કેન કરાવી અથવા તો તમારા મોબાઈલથી ફોટો પાડી અને ડ્રાઈવની અંદર સીધા નંબર પ્રમાણે મૂકી દેવાના હોય છે. એટલે સીધા અહીંયા સોફ્ટવેરમાં ઓટોમેટિક જ આવી જાય. એક અપલોડ કરવાનું કેવું હોતું નથી. એટલે એકદમ સરળ પડે એ રીતનું આપણે આ સોફ્ટવેર તૈયાર કર્યું છે અને તમારી રીતે જ ફોલ્ડરમાં કોપી મૂકી શકો. ખાસ મહત્ત્વની શિક્ષક ગેલેરી છે કે જેટલું સ્ટુડન્ટને મહત્ત્વ છે એટલું શિક્ષકોની આ માહિતીનું આ ફોર્મ છે. તમે આ ફોર્મને આધારે શિક્ષકનો ડેટા જેટલો હોય બધો ભરવો જરૂરી નથી. જેટલો તમે ભરશો એટલો તમે અંદર સેવ થઈ જશે. પછી તમારી પાસે શિક્ષકનો ડેટા હોય તો ડેટાબેઝમાં એક્સેલમાંથી સીધો કોપી પેસ્ટ કરી શકો. આ ફોર્મ ભરવાની જરૂર નથી. ડેટાબેઝ પણ તમને પછીથી કહીશ હું. અત્યારે આ જે શિક્ષક છે એના ડેમો શિક્ષકો છે. આ બધા ડેમો તરીકે નામ આપણે એવી રીતે લખેલા છે. તો આ જે શિક્ષકો છે એનું અહીંથી તમે પેન્સિલ ઉપર ક્લિક કરો તો એ ડાયરેક્ટ ફોર્મની અંદર એ શિક્ષકનું જે એને આપણે કંઈ સુધારવું હોય તો કંઈ સુધારી શકીએ છીએ. તો આ ડેમો શિક્ષકની માહિતી છે. એમાં કોઈ શિક્ષક છે એની આપણે પ્રોફાઇલ જોવી છે. મતલબ આની અંદર તો માની લો કે 3-4 વિગતો આપણી સામે છે પણ એની આખી પ્રોફાઇલ આપણે ચેક કરવી છે તો અહીંયા ક્લિક કરશો તો આવી રીતે એનો આખી પ્રોફાઇલ છે એ ડેમો પ્રોફાઇલ છે તો આખી જોવા મળશે. તો આવી રીતે શિક્ષક પ્રોફાઇલ છે, એવી રીતે શિક્ષક CL રિપોર્ટ, 4 વસ્તુ છે શિક્ષક ગેલેરીની અંદર ખૂબ મહત્ત્વની છે. દાખલા તરીકે વિજયભાઈ છે એ આજે CL એમને જોઈએ છે તો 4 તારીખથી 5 તારીખ 3થી 4 એટલે કે 2 દિવસની રજા જોઈએ છે. કારણ છે એ આપણે ગમે તે અત્યારે અંગ્રેજી કોણ 4 સંભાળશે કે જાનવીબેન. તો આવી રીતે સિલેક્ટ કરી અત્યાર સુધી ભોગવેલી રજા 1, જમા રજા 11. અહીં રિપોર્ટ તમે પ્રિન્ટ પણ કરી શકો છો. તો પ્રિન્ટ પહેલાં આપણે રિપોર્ટ જોઈ લઈએ. ડાઉનલોડ અહીં રિપોર્ટ થઈ ગયો છે. જુઓ તમે, આકર્ષક સરસ બની ગયો છે. અને આમાં પણ તમે રિપોર્ટ બની ગયા પછી પણ તમને એમ લાગે કે અહીંયા મારે સુધારવું છે કે ઘણી વખત મુખ્ય શિક્ષકને તાલુકા શાળામાં કે પેસેન્ટર શાળામાં અથવા પેસેન્ટરને તાલુકાના જે TPO શ્રીને ઉદ્દેશીને લખવાનું હોય છે તો તમે અહીંયા તમે ચેન્જ કરી શકો છો. અહીંયા તમે અડધી CL હોય ન થતી હોય તો અહીં 0.5 અહીં સીધું તમે 0.5 કરી અને સુધારી શકો છો. એટલે કે આપણે આખું ડાયનેમિક પણ છે કે સીધું આપણે સુધારી અને પણ આવું કરી શકીએ છીએ. અહીં નીચે પણ તમારે કંઈ સુધારો કરવો હોય તો સીધો કરી શકો છો. તો આવું આકર્ષક જ 1 જ મિનિટની અંદર રજા રિપોર્ટ તૈયાર થઈ અને અહીંથી PDF સ્વરૂપે તમે ડાઉનલોડ કરી શકો છો. મોબાઈલથી પણ આ વસ્તુ તમે કરી શકો છો. એટલે શિક્ષક ગેલેરી પણ ખૂબ સરસ બનાવી છે. ઇમરજન્સી ડેટા એક્સપોર્ટ ખાસ કરીને CRCના ભલામણને આધારે આપણે આ તૈયાર કર્યું છે. અને આ વસ્તુ જે છે એ તમે ખાસ જુઓ. આની અંદર માની લો કે
સીઆરસી આપણને 3 4 5ના ડેટા આપણી પાસે મગાવે કે 3 4 5ની અંદર એના અપર આઈડી, યુઆઈડી, એનો જીઆર નંબર અને હાલ એના ધોરણ લઈ લઈએ, પછી એનું ગુજરાતીમાં નામ લઈ લઈએ, કાસ્ટ લઈ લઈએ. આટલી વિગતો તમે મોકલો, ફટાફટ મોકલો. આવું કહે એટલે તમે શું કરો, મોબાઈલની અંદર સીધું તમે આ ખોલી અને જો અત્યારે ફાઇલ અહીંયા ડાઉનલોડ થઈ છે, તો એક્સેલ ફાઇલ અહીંયા તમારી સામે ડાઉનલોડ થઈ ગઈ છે. તો આ એક્સેલ ફાઇલની અંદર જુઓ તમે ધોરણ પ્રમાણે એના જીઆર નંબર, નામ છે, કાસ્ટ છે અને ધોરણ. તો 3 4 5ના જેટલા પણ વિદ્યાર્થી હશે તો એ તમામનો ડેટા અહીં તમારી સામે આવી જશે. એટલે ખાસ મોબાઈલ અને પીસી બંનેમાં ઉપયોગી, અને ખાસ મેં તમને કીધું એમ આ એક આચાર્યને જરૂરી સીઆરસીના જે પણ ડેટા જરૂર પડે તો તરત એક્સેલમાં ડાઉનલોડ કરીને આપી શકે. લેટર પેજ અને અહેવાલ ખૂબ સરસ બનાવ્યું છે. એક ડાયનેમિક કહી શકાય કે આપણે વારંવાર પ્રવૃત્તિ શાળા કક્ષાએ કાર્યક્રમો થતા હોય તો ફટાફટ અહેવાલ બની જાય. તો આ પેજની અંદર અહીં તમે બોલો, અથવા તો તમે સીધું લેટર પેજની અંદર અહીંથી લખી શકો છો. મોબાઈલમાં ખોલેલું હોય તો સીધું તમે બોલી શકો છો. આની અંદર લેટર પેજની અંદર અમુક માહિતી જે છે એ ઓટોમેટિક શાળાની આવી જ જશે. એ સિવાય તમારે અહીં તમે બધું જ એડિટ કરી શકો છો. અહીં ઉપર લખશો એટલે નીચે આવી જશે, અને આકર્ષક લેટર પેજ તમારું તમે બનાવી ડાઉનલોડ, પ્રિન્ટ આઉટ કરી શકો છો. જો અહીંયા તમને કલર જે છે એ તમે ચેન્જ કરી શકો છો. અહીં ઉપરથી નામના કલર, લખાણના, તાલુકો, જિલ્લો, બધી જ સ્થાપનાની તારીખ, ઈમેલ આઈડી, જાવક નંબર, પછી લોગો, વોટરમાર્ક તરીકે લોગો છે. દાખલા તરીકે પાછળની સાઈડ આછો લોગો દેખાય એવું આપણે વોટરમાર્કની અંદર સેટ કરવું છે. તો અહીં લોગો આપણે એડ કર્યો છે, તો અહીં લોગો છે એ સેન્ટરમાં, પછી અહીંયા આપણે અપડેટની અંદર જોઈ લેશું. તો અહીંથી તમે જેમ પારદર્શકતા છે એ પણ વધુ ઓછી તમે કરી શકો છો. હવે આચાર્યની સહી છે અપલોડ, અહીંયા તમે બોલશો એવું લખાઈ જશે. આ નીચે બોટમમાં લખવાનું હોય છે અહીંયા. તો આવી રીતે આકર્ષક લેટર પેજ પણ તમે આની અંદર બનાવી શકો છો. તો હવે આપણે એન્ડ તરફ છીએ. શાળા ઉપયોગી દસ્તાવેજો એટલે કોઈ પરિપત્રો હોય, આ તે કંઈ વસ્તુ હોય, અમારા તરફથી ફોલ્ડરો જે ડ્રાઈવમાં બનાવેલા છે એનો એક્સેસ તમને અહીં સીધો મળશે. કે પ્રવેશ ફોર્મ છે, કે વિદ્યાર્થીને જે ડોક્યુમેન્ટની એસટીપી ફોર્મ છે એના નમૂના છે, તો એ આપણે અહીં ડ્રાઈવનું ફોલ્ડર લિંક કરેલું છે. અત્યારે એમાં વસ્તુ મૂકેલી નથી એટલે બ્લેન્ક, અહીંયા લિસ્ટ આખું એનું દેખાડશે. પછી ડેટા સ્ટોરેજ છે. આ ડેટા સ્ટોરેજની અંદર તમે ક્લિક કરશો એટલે તમને તમારું જે ડેટા જે છે એની અંદર ખાસ કરીને આપણી જે વેબસાઇટ છે, પછી નીચે જો સ્કૂલ ઇન્ફોર્મેશન, સ્કૂલ, પછી સ્ટુડન્ટ, ટીચર. તો આ જે છે એની અંદર તમે જે પણ માહિતી, આ સેટિંગ છે એની અંદર બહુ આપણે કંઈ કરવાનું હોતું નથી. અહીં ધોરણો છે એ તમારે તમારા ધોરણ ગમે એ આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, બાલવાટિકા, ABCD હોય, 4A, 4B, 4C બધું લખી દેવાનું. પછી આ જ્ઞાતિ, જાતિ, કુમાર, કન્યા, દિવ્યાંગ, આમાં કંઈ કરવાનું નથી. આ પરીક્ષાનું લિસ્ટ છે, બાહ્ય પરીક્ષાનું. આ કયા વર્ષમાં પાસ કરે છે, મેરિટમાં સમાવેશ થાય છે કે નહીં. એટલે આમાં બહુ વધારે કંઈ કરવાની જરૂર નથી, ખાલી ધોરણો એક છે એ. આ કુમાર કન્યાને કંઈ કરવાનું નથી, જ્ઞાતિ જાતિને કંઈ કરવાનું નથી, ખાલી ધોરણવાળી કોલમ છે એ સુધારો કરવાનો છે. ટીચરની માહિતી અહીં સીધી કોપી પેસ્ટ કરી શકાય. ધ્યાની રાખો, પુરુષ સ્ત્રી લખ્યું છે તો પુરુષ સ્ત્રી જ, અહીંયા કન્યા કુમાર ન ચાલે, મેલ ફિમેલ ન ચાલે. બરાબર. તો આ ડેટાબેઝમાં સીધી એન્ટ્રી પણ તમે કરી શકો. તો વિદ્યાર્થીની એન્ટ્રી અહીં જો ડેમો એન્ટ્રી અહીં મેં કરેલી છે. આ કોઈ સાચા વિદ્યાર્થી કે એવું નથી, ડેમો વિદ્યાર્થી છે. પછી અહીં સ્કૂલની માહિતી છે એ તમે ભરશો તો આપણા સોફ્ટવેરની અંદર આવી જશે. એટલે ડેટાબેઝ પણ સમજી ગયા તમે કે તમારે જે પણ માહિતી ઓનલાઈન તમે ભરો છો એ તમારી માહિતી ક્યાં જાય છે. અને એક ફોલ્ડરની અંદર સીધું તમારે એક અત્યારે ખુલ્લું નથી, એ ફોલ્ડરમાં સીધા ફોટા મૂકશો એટલે તમને મળી જશે. એનો વિડીયો આપણે અલગથી બનાવશું. ડાયરેક્ટ ડેટાબેઝની અંદરથી ફોટો, તમારા જે સ્કેન કરેલી કોપી, વિદ્યાર્થીના ડોક્યુમેન્ટ કઈ રીતે ફેચ થાય છે, એકદમ સરળ છે. ફોલ્ડરમાં મૂકો એટલે સીધું વેબસાઇટ ઉપર આવી જાય એમ. અને અહીંથી તમને ચેન્જ રીસેટ પાસવર્ડ, જે અહીંથી પાસવર્ડ આપ્યો હોય પહેલી વખત એ તમારે રીસેટ કરી દેવાનો છે. ગમે તેટલી વખત તમે નવો પાસવર્ડ પોતે તમે બનાવી શકો છો. તો આ એક સિક્યોર સિસ્ટમથી બનાવેલું છે. અને અહીંયા નીચે જઈ
અને લોગ આઉટ તમે કરશો તો પછીથી લોગિન થશે નહીં. અને ઓટો લોગિન સિસ્ટમ પણ આની અંદર હોય છે કે આમાં ઓટો લોગિન સિસ્ટમ પણ હોય છે કે આની અંદર એક વખત તમે લોગિન કરેલું હોય પછી જે પેજ ખુલે છે પછી તમારે જ્યારે પણ જરૂર પડે ત્યારે માની લો કે આ પેજ છે, પછી હવે હું વેબસાઇટ ઉપર નથી અને ક્યાંક બીજે છું અને પછી હું પેજ રિફ્રેશ કરું છું, તો આ એક વખત લોગિન કરેલું હોય, લોગ આઉટ તમે નહીં કરતો, વારંવાર લોગિનની પણ જરૂર પડશે. અને એ સીધા જ એ લોગિન ઉપર સવારે તમે જોશો એટલે સીધા જ જે બાળકોનો જન્મદિવસ હશે એ બાળકનું જન્મદિવસનું લિસ્ટ ઓટોમેટિક જ ઓટો લોગિન થઈ અને તમારી સામે દેખાશે. એટલે મોબાઈલની અંદર પણ સરસ રીતે આ તમે જોઈ શકો છો. અને આવતા સમયની અંદર આપણે પહેલું વર્ઝન છે એટલે આવતા સમયની જરૂરિયાતો પ્રમાણે તમારા જે પણ જરૂર પડશે એ પ્રમાણે આપણે હજુ આને અપડેટ કરીશું. અસ્તુ.